ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR બાદ પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, પુડુચેરી અને લક્ષદ્વીપ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. આ પ્રક્રિયામાં કુલ 1.4 કરોડથી વધુ નામો કાઢી નાખવામાં આવ્યા છે, જે કુલ મતદારોના 7.6% છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 58.2 લાખ નામ દૂર કર્યા છે, જેમાંથી 24.1 લાખ લોકો મૃત અને 32.6 લાખ લોકો સ્થળાંતરિત થયેલા હતા. રાજસ્થાનમાં આશરે 41.7 લાખ નામો આ યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે. ગોવા અને પુડુચેરી આ બંને રાજ્યોમાં આશરે 1 લાખ નામ કમી કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી મુખ્યત્વે SDD કેટેગરી હેઠળ કરવામાં આવી છે કે જેઓ વર્ષોથી તે વિસ્તારમાં નથી. મૃત પામેલા મતદારો અથવા તો એકથી વધુ જગ્યાએ નામ ધરાવતા લોકો, જો તમારું નામ ભૂલથી કપાઈ ગયું હોય તો ગભરાવાની જરૂર નથી. સુધારાની તક છે. તમે 15 જાન્યુઆરી 2026 સુધીમાં ફરી એકવાર અરજી કરી શકો છો અને ફાઇનલ લિસ્ટ એટલે કે અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર થશે.